નમસ્તે, ડૉક્ટર કનુભાઈ કરકર, નિવૃત્ત ક્લાસના અધિકારી. ભેસાણના સતીશભાઈ એક સરસ કાર્યક્રમ દીકરીઓને સાવધાન અને આજુબાજુના ગામમાંથી પુષ્કળ દીકરીઓ આવી અને શાળા સંચાલક વિભાગની સાથે દીકરીઓ. અત્યારે સૌથી મોટી સમસ્યા દીકરીઓ પતિ લગ્ન કરી શકે છે. એ સમજીને કરે તો ઠીક છે, પણ નાદાનીમાં આ નિંદોને લઈને દીકરીની જિંદગી બરબસવાની અને કુટુંબ પણ બરબાદ થઈ ગઈ છે. આ મોબાઈલના યુગમાં આ ટેકનોલોજી એવા એક બહુ પર્યાપ્ત છે. એટલે દીકરીઓ ક્યાં ક્યાં છેતરાય છે, કઈ બાબતની કાળજી રાખવી જોઈએ એ બાબતમાં સાવધાન થવું એ 100 કાર્યક્રમ કરવાનો આજે 75મી કાર્યક્રમ છે. અને સારી વાત છે કામ દીકરીઓની માતાઓ પણ સાથે હતી અને વડીલો પણ સાથે, એટલે બધાએ અને આશા છે કે 2 અને 5 મુદ્દા કીધા છે કે ક્યાં છેતરાવ છો એ 5 મુદ્દા દીકરીઓને અલગ છે અને ભવિષ્યમાં એક્શન છે એવી મને શ્રદ્ધા છે. અમારા વિસ્તારના લોકસેવક અને સામાજિક આગેવાન સ્વર્ગીય સતીશભાઈ કાછડિયાની આ 7મી પુણ્યતિથિ નિમિત્તે અમે અમારો ફાઉન્ડેશન છે, સત ફાઉન્ડેશન, એમના માધ્યમથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું. અને સાથે સાથે અત્યારે જે સમાજનો સળગતો પ્રશ્ન દીકરીઓ બાબતને લઈને છે, તો દીકરીઓમાં જાગૃતતા આવે એ માટે દીકરી સાવધાન ચિંતન શિબિરનું પણ એક મોટું આયોજન કરેલ હતું. આજે આ અમારા કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા તાલુકાની દરેક દીકરીઓ ઉપસ્થિત રહીને ડોક્ટર કનુભાઈ કરકરના વક્તવ્ય સ્થાને આજે ચિંતન શિબિરનું આયોજન હતું, તેમનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો, કાર્યકરો અને લોકો જોડાયા હતા. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં પણ રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કરીને આજે ખરા અર્થમાં અમારા વિસ્તારના સમાજ સેવક સતીશભાઈ કાછડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. અંદાજિત કેટલી સંખ્યામાં રક્તદાન થયું હશે? અંદાજિત 200 બોટલ રક્તદાન એકત્ર થયેલ છે અને હજુ પણ અત્યારે રક્તદાન કરવાનું ચાલુ છે.